નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે અ, તાજેતરમાં જે બિલ પાસ થયું છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025. આ હમણાં જ 20-21 ઓગસ્ટ 2025એ સંસદમાંથી પસાર થયું અને લાગે છે કે આ ભારતમાં ઓનલાઈન ગેમિંગનું આખું ભવિષ્ય બદલી શકે છે. હા બિલકુલ. આપણી પાસે આ બિલનું શું કહેવાય ઓરિજિનલ ટેક્સ્ટ છે અને થોડા સરકારી વિશ્લેષણો અને નિવેદનો પણ છે. તો આજે આપણે આ સોર્સના આધારે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ આ કાયદો છે શું, કેમ લાવવો પડ્યો અને એ કઈ રીતે અમુક ગેમ્સને પ્રોત્સાહન આપે છે ને અમુક પર એમ કડક પ્રતિબંધ મૂકે છે. ચાલો આને જરા ઊંડાણપૂર્વક જોઈએ. ચોક્કસ. અને આ કાયદો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતનું ઓનલાઈન ગેમિંગ માર્કેટ ખબર છે બહુ જ ઝડપથી વધી રહ્યું છે. આમાં આર્થિક તકો તો ઘણી છે, પણ સાથે સાથે અમુક ઓનલાઈન ગેમ્સ, ખાસ કરીને જે પૈસાવાળી ગેમ્સ છે, એનાથી ગંભીર સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ ગેમિંગ ડિસઓર્ડરને એક હેલ્થ કન્ડિશન તરીકે ગણી લીધું છે. એટલે આ મુદ્દો નાનો નથી. બરાબર. તો શરૂઆત જ ત્યાંથી કરીએ કે આ બિલની આટલી બધી જરૂર કેમ પડી, મતલબ શું તકલીફ હતી. સોર્સમાં જે વાતો છે એ તો ખરેખર ચિંતા કરાવે એવી છે. ઓનલાઈન મની ગેમ્સનું વ્યસન, પરિવારોની આર્થિક બરબાદી, બચત જતી રહેવી, લોકો દેવામાં ડૂબી જાય, આવું બધું આપણે સાંભળ્યું છે. હા, સાચી વાત છે. અને એટલું જ નહીં, માનસિક સ્વાસ્થ્ય પર પણ બહુ ખરાબ અસર. એટલે તણાવ, ડિપ્રેશન અને કેટલાક કિસ્સામાં તો દુઃખદ રીતે આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે. બહુ જ ગંભીર. આ સિવાય છેતરપિંડી, મની લોન્ડરિંગ, ટેક્સની ચોરી અને નેશનલ સિક્યુરિટી માટે પણ જોખમ. જેમ કે એમ પણ કહેવાયું છે કે આતંકવાદીઓ ફંડિંગ માટે આ પ્લેટફોર્મ વાપરી શકે. એક સરકારી અંદાજ તો એવો છે કે લગભગ 45 કરોડ લોકો આનાથી પ્રભાવિત થઈ શકે છે અને 20,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. આ આંકડા તો બહુ મોટા કહેવાય. ખૂબ જ મોટા. અને જુઓ, આ બધી સમસ્યાઓ સામે લડવા માટે આપણી પાસે જે કાનૂની માળખું હતું ને, એ પૂરતું નહોતું. હા, આપણી પાસે આઈટી એક્ટ હતો, નિયમો હતા, ભારતીય ન્યાય સંહિતામાં જુગાર વિરુદ્ધ કલમો છે, પણ એમાં અમુક મોટી ખામીઓ હતી. પહેલું તો ઘણા ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ્સ શું કહેવાય વિદેશથી ચાલતા હતા, એટલે ભારતીય કાયદાની પકડમાંથી છટકી જતા હતા. ઓહ, એટલે એમને પકડવા મુશ્કેલ હતા. બરાબર. બીજું, જૂના કાયદા ખાસ ઓનલાઈન ગેમ્સની જે ડિઝાઇન હોય છે, જે લોકોને વ્યસની બનાવે એવા અલ્ગોરિધમ હોય છે, એને ટાર્ગેટ કરવા માટે નહોતા બન્યા. એટલે ટેકનોલોજી આગળ નીકળી ગઈ અને કાયદો પાછળ રહી ગયો એમ. હા, કંઈક એવું જ. અને ત્રીજું, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો હતા. કોઈક ઠેકાણે છૂટ, કોઈક ઠેકાણે બંધી. એટલે એક સ્પષ્ટ દેશવ્યાપી કાયદાની સખત જરૂર હતી, જે આ બધી છટકબારીઓ બંધ કરે અને ખાસ કરીને યુવાનો અને જે આર્થિક રીતે નબળા લોકો છે એમને રક્ષણ આપે. સમજાયું. એટલે જૂના કાયદા હતા, પણ આ નવા ઓનલાઈન જોખમો સામે અપૂરતા હતા. હવે આ બિલ જે રસ્તો લઈ રહ્યું છે એ રસપ્રદ છે. પ્રોત્સાહન અને પ્રતિબંધ બંને સાથે. મતલબ કે સરકાર ગેમિંગની સાવ વિરુદ્ધ નથી, પણ જે નુકસાનકારક ગેમિંગ છે એની વિરુદ્ધ છે. બરાબર. પ્રધાનમંત્રીએ પણ આના પર ટ્વીટ કર્યું હતું ને. એમણે કહ્યું કે આ બિલ ભારતને ગેમિંગ, ઇનોવેશન અને ક્રિએટિવિટીનું હબ બનાવવાની અમારી કમિટમેન્ટ બતાવે છે. એ ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે, પણ સાથે સાથે આપણા સમાજને ઓનલાઈન મની ગેમ્સની જે ખરાબ અસરો છે એનાથી બચાવશે. હા, આ બેવડો અભિગમ બહુ મહત્વનો છે. તો પહેલા પ્રોત્સાહનની વાત કરીએ. હા. ઈ સ્પોર્ટ્સ બિલ આને કઈ રીતે જુએ છે? એ શું છે બિલ પ્રમાણે? બિલ કહે છે કે ઈ સ્પોર્ટ્સ એટલે એવી ઓનલાઈન ગેમ્સ જે કોમ્પિટિટિવ રીતે રમાય. એક વ્યક્તિ રમે કે ટીમ રમે, અને એનું પરિણામ મુખ્યત્વે ખેલાડીના કૌશલ્ય પર આધાર રાખે. કૌશલ્ય એટલે કેવું? તો કે શારીરિક કુશળતા, જેમ કે હાથ-આંખનું કોર્ડિનેશન, પછી માનસિક ચપળતા, સ્ટ્રેટેજી બનાવવાની ક્ષમતા, આ બધું. ઓકે. અને મહત્વની વાત એ છે કે આ ગેમ્સ નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ હેઠળ માન્ય હોવી જોઈએ અને રજિસ્ટર્ડ હોવી જોઈએ. એમાં એન્ટ્રી ફી હોઈ શકે, ઇનામની રકમ પણ હોઈ શકે, પણ કોઈ પણ જાતનો સટ્ટો કે જુગાર ના ચાલે, એ બિલકુલ નહીં. એટલે આને એકદમ સ્પોર્ટ તરીકે, રમતગમત તરીકે જોવાની વાત છે. બરાબર. અને સરકાર ખાલી વ્યાખ્યા નથી આપી રહી,
પણ આને વિકસાવવા માટે એક આખું શું કહેવાય ઇકોસિસ્ટમ બનાવવાનું વિચારી રહી છે. અહીં રસપ્રદ વાત એ છે કે સરકાર ગાઈડલાઇન્સ બનાવશે, ટ્રેનિંગ એકેડેમી ખોલશે, રિસર્ચ સેન્ટર બનાવશે, પ્રોત્સાહન યોજનાઓ લાવશે અને રાજ્યો અને સ્પોર્ટ્સ ફેડરેશન સાથે મળીને ઈ સ્પોર્ટ્સને મુખ્ય ધારાની રમતો જેવું સ્ટેટસ આપશે. આનો હેતુ આને કાયદેસરતા અને સ્ટ્રક્ચર આપવાનો છે, જુગાડથી એકદમ અલગ રાખવાનો છે. બરાબર. ઈ સ્પોર્ટ્સ સિવાય બિલ ઓનલાઈન સોશિયલ ગેમ્સને પણ પ્રોત્સાહન આપે છે. આ શું છે પાછું? લોકો સાથે જોડાવાનો હોય કે પછી કોઈ સ્કિલ ડેવલપ કરવાનો હોય, આમાં પૈસા કે બીજી કોઈ વસ્તુ દાવ પર લગાડીને કમાણી કરવાની અપેક્ષા ના હોય. એટલે પૈસા કમાવવાનો ઈરાદો ના હોય. હા, કદાચ એવો બને કે ગેમ રમવા માટે તમારે સબસ્ક્રિપ્શન ફી ભરવી પડે કે એક્સેસ કરવા માટે પૈસા આપવા પડે, પણ એ દાવ કે શરત ના ગણાય. ઓકે. અને આના માટે સરકાર શું કરવાની છે? અહીં પણ સરકારનો રોલ સપોર્ટિવ રહેશે. આવી ગેમ્સ માટે રજિસ્ટ્રેશનની સિસ્ટમ બનાવવી, એના ડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, પછી જે સેફ કન્ટેન્ટ હોય, બાળકો માટે યોગ્ય હોય એને પ્રોત્સાહન આપવું, ડિજિટલ લિટરસી વધારવી કે ભાઈ જુઓ સોશિયલ ગેમ્સના ફાયદા પણ છે અને સ્કૂલ કોલેજો સાથે પણ મળીને કામ કરશે. ટૂંકમાં જે ગેમિંગ નુકસાનકારક નથી અને કંઈક સારું કરે છે એને ટેકો મળશે. ઠીક છે. તો આ થઈ પ્રોત્સાહનની વાત. હવે આવીએ બિલના બીજા પાસા પર, જેના પર સૌથી વધુ ધ્યાન છે, ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ. આની વ્યાખ્યા શું છે બિલમાં? હા, આ વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. ઓનલાઈન મની ગેમ એટલે કોઈ પણ ઓનલાઈન ગેમ જેમાં રમવા માટે તમારે પૈસા આપવા પડે કે ડિપોઝિટ કરવા પડે કે બીજું કંઈ પણ દાવ પર મૂકવું પડે અને જેમાં જીતવા પર તમને પૈસા મળે કે બીજું કોઈ પણ આર્થિક લાભ મળે એવી અપેક્ષા હોય. રોકો. અહીંયા એક બહુ જ મોટો પોઈન્ટ છે. બિલ સ્પષ્ટ કહે છે કે ગેમ કૌશલ્ય એટલે કે સ્કિલ પર આધારિત હોય કે પછી નસીબ એટલે કે ચાન્સ પર કે પછી બંને પર. એનાથી કોઈ ફરક નથી પડતો. હા, આ બહુ મોટી વાત છે. જો પૈસાનો દાવ હોય અને જીતીને પૈસા કમાવાની આશા હોય અને જો એ માન્ય ઈ સ્પોર્ટ્સ ના હોય તો એ ઓનલાઈન મની ગેમ ગણાશે. અને એના પર પ્રતિબંધ. આ તો જે પેલી વર્ષો જૂની ચર્ચા હતી ને, ગેમ ઓફ સ્કિલ વિરુદ્ધ ગેમ ઓફ ચાન્સ, એને એક રીતે સાવ બાજુ પર મૂકી દીધી. બિલકુલ. આ કદાચ આ બિલનો સૌથી મોટો અને શું કહેવાય કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે. કલમ 5 એકદમ સ્પષ્ટ છે. એ આવી કોઈ પણ ઓનલાઈન મની ગેમ ઓફર કરવા પર, એમાં મદદ કરવા પર, એને પ્રમોટ કરવા પર કે એમાં ભાગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે. પણ આવું કેમ? એમની દલીલ શું છે? એમનો તર્ક એવો છે કે આવી ઘણી ગેમ્સ ભલે પછી એ દેખાતી હોય કે સ્કિલ પર ચાલે છે, પણ એની ડિઝાઇન જ એવી હોય છે, મેન્યુપ્યુલેટિવ ડિઝાઇન, વ્યસન લગાડે એવા એલ્ગોરિધમ્સ, બોટ્સનો ઉપયોગ, કે એ છેવટે યુઝર માટે અન્યાયી અને નુકસાનકારક જ સાબિત થાય છે. પારદર્શિતાનો અભાવ અને લોકોને આર્થિક રીતે બરબાદ કરી દેતું વ્યસન આ મુખ્ય ચિંતાઓ છે. અને આ પ્રતિબંધ ખાલી ગેમ ઓફર કરવા પર જ નથી, બરાબર ને? એની આસપાસની બીજી વસ્તુઓ પર પણ છે. હા, ચોક્કસ. આ પ્રતિબંધને પૂરેપૂરો લાગુ કરવા માટે એમણે 3 મુખ્ય જગ્યાએ વાર કર્યો છે. પહેલું, ઓફર કરવા પર પ્રતિબંધ, કલમ 5, જેની આપણે વાત કરી. બીજું, જાહેરાત પર પ્રતિબંધ, કલમ 6. કોઈ પણ મીડિયામાં, ટીવી, ઇન્ટરનેટ, છાપા, ક્યાંય પણ આવી ગેમ્સની જાહેરાત કરવી એક ગુનો બનશે. ઓકે. અને ત્રીજું, નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ, કલમ 7. આ બહુ જ મહત્વનું છે. બેંકો, પેમેન્ટ ગેટવેઝ, બીજી ફાઇનાન્શિયલ સંસ્થાઓ કે કોઈ પણ વ્યક્તિ આવી ગેમ્સ માટે પૈસાની લેવડ-દેવડની સગવડ નહીં આપી શકે. અચ્છા. એટલે પૈસાનો ફ્લો જ બંધ કરી દેવાની વાત છે. બરાબર. આનો હેતુ જ એ છે કે આવી ગેમ્સનો જે પૈસાનો પ્રવાહ છે એને જ રોકી દેવામાં આવે. આ તો બહુ જ કડક લાગે છે. અને આ બધું કરાવશે કોણ? મતલબ કોઈ નવી ઓથોરિટી બનશે આના માટે? હા, બિલના ચેપ્ટર 4માં કલમ 8 હેઠળ એક ઓનલાઈન ગેમિંગ રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવાની વાત છે. કેન્દ્ર સરકાર આ ઓથોરિટી બનાવશે અથવા તો કોઈ જૂની સંસ્થાને જ આ પાવર આપી શકે છે. અને એનું કામ શું હશે? એનું મુખ્ય કામ એ નક્કી કરવાનું કે કઈ ગેમ મની ગેમ છે અને કઈ નથી. એ ગેમ્સનું રજિસ્ટ્રેશન કરશે, એનું વર્ગીકરણ કરશે અને જો કોઈ ફરિયાદ આવે તો એનું નિવારણ પણ કરશે.
અને જો કોઈ આ નિયમો તોડે તો? સજા ને દંડ કેવા છે? મેં સાંભળ્યું છે કે એ બહુ ગંભીર છે. હા, દંડ અને સજા ખરેખર બહુ ગંભીર રાખ્યા છે. એના પરથી જ સરકારની આ મુદ્દા પ્રત્યેની કડકાઈ દેખાઈ આવે છે. જુઓ, મુખ્ય જોગવાઈઓ. પ્રકરણ 20. જો કોઈ આવી મની ગેમ ઓફર કરે, કલમ 5, પહેલીવાર પકડાય તો 3 વર્ષ સુધીની જેલ અને અથવા 1 કરોડ સુધીનો દંડ. જો ફરીથી એ જ ગુનો કરે તો 3 થી 5 વર્ષની જેલ અને 1 થી 2 કરોડનો દંડ. બાપરે. અને હા, આ ગુના કોગ્નિઝેબલ છે, એટલે પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે અને બિનજામીનપાત્ર પણ છે. ઓકે, બીજું? જો કોઈ જાહેરાત કરે, કલમ 6, તો 2 વર્ષ સુધીની જેલ અને અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ. બીજી વાર પકડાય તો 2 થી 3 વર્ષની જેલ અને 50 લાખથી 1 કરોડનો દંડ. અને જો કોઈ પૈસાની લેવડ-દેવડમાં મદદ કરે, કલમ 7, તો 3 વર્ષ સુધીની જેલ અને અથવા 1 કરોડ સુધીનો દંડ. બીજી વાર ગુનો કરે તો 3 થી 5 વર્ષની જેલ અને 1 થી 2 કરોડનો દંડ. આ પણ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. આ તો ખરેખર બહુ જ મોટી સજાઓ છે અને ખાસ કરીને પેલી ફાઇનાન્શિયલ સંસ્થાઓ માટે પણ જવાબદારી નક્કી કરી છે. કંપનીઓનું શું? જો કોઈ કંપની આમાં સામેલ હોય તો? એના માટે કલમ 11 છે, કોર્પોરેટ જવાબદારી. જો કોઈ કંપની ગુનો કરે તો તે સમયે કંપની ચલાવવા માટે જે પણ જવાબદાર હોય, ડાયરેક્ટર, મેનેજર, સેક્રેટરી, એ બધા જ જવાબદાર ગણાશે. એટલે બધા ફસાશે. હા, પણ એમાં એક છૂટ છે. જો એ લોકો સાબિત કરી દે કે ગુનો એમની જાણ બહાર થયો હતો અથવા એમણે એને રોકવા માટે પૂરેપૂરી કોશિશ કરી હતી, તો એ બચી શકે છે. અને જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય, જે રોજબરોજના કામમાં સીધા જોડાયેલા ના હોય, એમને પણ થોડું રક્ષણ છે. આ સિવાય જો કોઈ ઓથોરિટીના આદેશોનું પાલન ના કરે, કલમ 12, તો એના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે અથવા એનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે. એટલે કે ખાલી ગેમ બનાવવાવાળા જ નહીં, પણ એને ચલાવવામાં, પૈસાની લેવડ-દેવડમાં, જાહેરાતમાં મદદ કરનાર દરેક પર જવાબદારી નાખી છે. અમલીકરણ માટે બીજી કઈ સત્તાઓ આપી છે? બીજી મહત્વની સત્તાઓમાં કલમ 14 હેઠળ આઈટી એક્ટની કલમ 69A નો ઉપયોગ કરીને આવી ગેરકાયદેસર ગેમિંગ સર્વિસની વેબસાઇટ કે એપને બ્લોક કરી દેવાની સત્તા છે. કલમ 15 તપાસ કરવાની સત્તા આપે છે અને કલમ 16 શોધખોળ, જપ્તી અને ધરપકડ કરવાની સત્તા આપે છે, આ ફિઝિકલ જગ્યાઓ પર પણ અને ડિજિટલ સ્પેસમાં પણ. બરાબર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ કહ્યું હતું કે જવાબદારી કોની છે? ઓનલાઈન મની ગેમિંગ સર્વિસ આપનારાઓની, એમની જાહેરાત કરનારાઓની અથવા એમના માટે પૈસાની લેવડ-દેવડ કરનારાઓની. ખેલાડીઓ તો પીડિત છે, ગેમ ડેવલપર્સ નિષ્ણાતો છે. હા, આ સ્ટેટમેન્ટ મહત્વનું છે. એનો મતલબ કે કાયદો યુઝર્સને નહીં, પણ જે આખું નેટવર્ક ચલાવે છે એમને પકડવા માંગે છે. બરાબર. આ બિલ તો બહુ મોટું પગલું છે, પણ શું આ એકલું જ છે કે પછી સરકાર બીજા જે પ્રયત્નો કરી રહી છે એની સાથે આ જોડાયેલું છે? ખૂબ જ સારો સવાલ. જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ બિલ એકલું નથી. આ સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી જે અલગ-અલગ પગલાં લઈ રહી છે, એ બધાનું એક શું કહેવાય સંકલિત પરિણામ છે. આ બધા મળીને એક મોટું રેગ્યુલેટરી અને સિક્યોરિટી ફ્રેમવર્ક બનાવે છે. જેમ કે એક તો છે આઈટી નિયમો 2021, જેમાં 2023માં સુધારા થયા. આ નિયમો ઓનલાઈન પ્લેટફોર્મ્સની જવાબદારી નક્કી કરે છે, ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવાનું કહે છે અને ઓનલાઈન ગેમ્સ માટે સેલ્ફ રેગ્યુલેટરી બોડીઝ SRBs બનાવવાની વાત પણ એમાં હતી. હા, એ યાદ છે. પછી આઈટી એક્ટની કલમ 69A, જેના હેઠળ સરકાર ગેરકાયદેસર વેબસાઇટ અને એપ્સ બ્લોક કરી શકે છે. સોર્સ કહે છે કે 2022થી જૂન 2025 સુધીમાં 1500થી વધુ સટ્ટાબાજી જુગારની સાઇટ્સ એપ્સ બ્લોક કરી છે. ઓહ વાહ. પછી નવી ભારતીય ન્યાય સંહિતા 2030, એની કલમ 111 અને 112 ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિ, સાયબર ક્રાઇમ અને સટ્ટાબાજી જુગાર માટે સજાની વાત કરે છે. આઈજીએસટી એક્ટ છે, જે સુનિશ્ચિત કરે કે વિદેશી ગેમિંગ પ્લેટફોર્મ પણ ભારતમાં રજીસ્ટર થાય અને ટેક્સ ભરે. હા. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, જે ભ્રામક જાહેરાતો સામે રક્ષણ આપે છે. CCPએ તો સેલિબ્રિટીઝને પણ કહેલું કે ભાઈ સટ્ટાબાજી પ્લેટફોર્મની જાહેરાત ના કરો. બરાબર.
અને અલગ અલગ મંત્રાલયો જેમ કે માહિતી અને પ્રસારણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય એમણે પણ વારંવાર ચેતવણીઓ આપી છે. અને પેલું સાયબર ક્રાઇમ પોર્ટલ તો છે જ, cybercrime.gov.in અને હેલ્પલાઇન 1930. એટલે આ નવો કાયદો આ બધા પ્રયત્નોને વધારે મજબૂત બનાવે છે એમ. હા, બરાબર. અને ખાસ કરીને મની ગેમિંગ પર ફોકસ કરીને કાયદામાં જે ગેપ હતા એને ભરવાની કોશિશ કરે છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? છેવટે આપણે શું સમજ્યા? એવું લાગે છે કે આ બિલ ભારતનો ઓનલાઈન ગેમિંગના આખા લેન્ડસ્કેપને શું કહેવાય રીશેપ કરવાનો, નવો આકાર આપવાનો એક મોટો પ્રયાસ છે. એનો હેતુ બેવડો છે. એક તરફ ઈ સ્પોર્ટ્સ અને જે સેફ સોશિયલ ગેમિંગ છે એની વૃદ્ધિને પ્રોત્સાહન આપવું. હા. અને બીજી તરફ જે ઓનલાઈન મની ગેમ્સ સમાજ પર મોટો આર્થિક અને સામાજિક બોજ બની ગઈ છે એના પર સખ્તાઈથી લગામ કસવી. બરાબર કહ્યું. આ કાયદો એક નાજુક સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું મને લાગે છે. એક તરફ નાગરિકોને બચાવવાની જવાબદારી છે, ખાસ કરીને યુવાનો અને આર્થિક રીતે નબળા લોકોને વ્યસન અને પૈસાના નુકસાનથી, તો બીજી તરફ ભારતને ડિજિટલ અને ક્રિએટિવ ઇકોનોમીમાં એક જવાબદાર ગ્લોબલ પ્લેયર તરીકે સ્થાપિત કરવાની પણ ઈચ્છા છે, જ્યાં ઇનોવેશનને પ્રોત્સાહન મળે પણ એ સમાજના ભોગે નહીં. આખી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે જેના પર વિચારવું રહ્યું. બિલે ઓનલાઈન મની ગેમની વ્યાખ્યા બહુ જ પહોળી રાખી છે. પૈસાનો દાવ અને બદલામાં કંઈક મળવાની અપેક્ષા હોય, તો પછી સ્કિલ હોય કે નસીબ, એનો ભેદ નથી રાખ્યો. હા, એ બહુ વ્યાપક છે. તો ભવિષ્યમાં આ વ્યાખ્યા એવી ગેમ્સને કઈ રીતે અસર કરશે જેમાં કદાચ સ્કિલનું પ્રમાણ બહુ ઊંચું હોય, પૈસાનો દાવ પણ હોય, પણ એ કદાચ આપણે જેને પરંપરાગત જુગાર કહીએ એવી ના હોય? શું આવનારા સમયમાં અમુક ચોક્કસ ગેમ્સના ક્લાસિફિકેશનને લઈને, એના વર્ગીકરણને લઈને વધુ ચર્ચા થઈ શકે છે? કોઈ સ્પષ્ટતાની જરૂર પડી શકે છે કે પછી કાયદાકીય પડકારો પણ ઊભા થઈ શકે છે? આ એક એવો મુદ્દો છે જે કદાચ આવનારા સમયમાં જ વધુ સ્પષ્ટ થશે. હા, એ જોવું રહ્યું.